મારું નામ મીતાબેન દિનેશભાઈ નાળિયા. મારી છોકરીને પડી જવામાં આવી છે 4 દિવસથી. ધનસુરા પોલીસ સ્ટેશન ના હોપી રજૂઆત ના લીધે અમે મોડાસા એસપી સાહેબના જોડે આવ્યા હે. અમારી રજૂઆત હોપડે એવું અમને લાગે છે. મનોનો ન્યાય મળે એટલું. ચોરાઈ કરી જતો, પૈસા કાઢીને મારા ઘેર હુમલો કરીને મને 2 જણાને માર્યા હતો. આ બીજા વખત સાહેબ મારા ઘર ઉપર હુમલો કર્યો. એટલે મને તો મારા ફીટ જ કરજો ને મારા છોકરાની સેફટી થાય એવું કરજો. બીજું હું આગળ કશું કે મારા પરિવારને કોઈને ટચ ના કરવો જોઈએ સાહેબ. આ 5 દિવસથી અમારી અરજી હોબરજો. મારા જેઠ મારા કાકાજી બધોએ ભૂખ બધું વેઠ્યું હોય એ બધું તમારા સ્વીકારવું પડે ને. એનું બધું મને વર્તારે આલવું પડે ને મને બધો જવાબ મને કરી આલવો પડે. મારું હા સાહેબ નહીં ન જીવાનું હરખું કરી આલવું પડે. કઈ જોખમ રહે એસપી સાહેબ આપના રજૂઆત છે. વય તરીકે તમને વિનંતી કરું છું મારા વીરા, મારી આટલી રજૂઆત હોબળજો. આટલી રજૂઆત મારી હોબળજો. અમને ફોણી લીધો તો મારા ભાઈ તરીકે મારી રજૂઆત હોબળજો મારા વીરા. હું આટલો મનિક નવું ચેન્દ્રસિંહ રતનસિંહ ઠાકોર જે બુટાલ જમાદાર છે એમની એમ નજરથી બુટલેગરો અત્યારે બુટાલમાં મન મેલીને ચાલ્યો છે અને આવો ખરાબ કૃત્યુ આ ભગાડવાનો ને એવો એમના સહકારથી કરવામાં આવેલો. એટલે અમે એસપી સાહેબને આજે સ્પેશિયલ વિનંતી કરવા આવ્યા તો સાહેબ ગમે તેમ કરીને આવા ગુંડાઓને નિયંત્રણમાં લાવો એવી અમારા બધાની અપેક્ષા. આવા હપ્તા લેવાવાળા બીટ જમાદારને ખરેખર કડકમાં કડક પગલો લેવો જોઈએ એવી અમારી બધાની આશા. અત્યારે અમને એવું લાગે છે કે આ અમારી દીકરીને ભગાડવામાં ખરેખર આ બુટલેગર હાથી આ જમાદારનો પણ હાથ હોય એવું અમને લાગી રહ્યું છે. અત્યારે અમે એસપી સાહેબને આ પણ રજૂઆત કરી અમે આજે અમને ન્યાય મળે એવી આપ સાહેબને વિનંતી કરીએ છીએ. નાળિયા અરવિંદભાઈ રેવાભાઈ, ગામ બુટાલ. અત્યારે અમે એસપી સાહેબની મુલાકાતે આવ્યા. જે અમારે બુટાલ ગામની અંદર બુટલેગરોની જે બેઈમાની ચાલી રહી છે એના માટે એક દીકરીનું જે અપહરણ કરવામાં આવ્યું છે નાળિયા સમાજની, અને એ સમાજ નાળિયા સમાજની દીકરીને અપહરણ કરી ઉઠાઈ જઈ અને જે પોલીસે એમને જોયો એવો સપોર્ટ ના કર્યો એટલા માટે અમારે એસપી સાહેબની મુલાકાતે આવવું પડ્યું અહીંયા મોડાસા. સાહેબે શું કીધું તમને? સાહેબે એમને ઘણો સંતોષકારક જવાબ આપ્યો છે કે તમને એવો ચાન્સ આપવામાં આવશે કે જે દીકરી તમારી તરફેણમાં થાય